જો બનાસ ડેરી દિવસનું કરોડ લીટરનું મેનેજમેન્ટ કરતી હોય તો આપણે 200 લીટરનું મેનેજમેન્ટ ના કરીએ? વાહ વાહ વાહ, પનીર બનાવીશું, છાશ બનાવીશું, દિલની વાત કરી દીધી કે માવો બનાવીને વેચીશું. 100%. 10 પાડી ઉછેરનો પ્રોજેક્ટ છે. અચ્છા. એમાં દર એક પાડી દીઠ 20,000 રૂપિયા ડેરી સહાય આપે છે આપણને. એક પાડી દીઠ 20,000 રૂપિયા સહાય આપે છે. સહાય આપે. શાના માટે સહાય આપે? ઉછેર માટે, એના ઉછેર માટે. સારા ઉછેર માટે. આ પણ છે. બરાબર. આ જે 17 મહિનાની પાડી છે, હમ. 17 મહિના જ થયા છે. એમાં શું કેવું છે? તમારું ટ્રીટમેન્ટ સારું હોય, ઘરની ખેતી હોય તો સારું વધે છે. બેન, અંદાજિત તમને 12 મહિનાનો નફો કેટલો દેખાઈ રહ્યો છે? નફો એક પશુ દીઠ 40,000 થી 50,000 45,000 એબાઉટ રહે છે. બરાબર. તમારે દૂધ વધારો, દૂધનો નફો કેટલો મળ્યો? 5.5 લાખ રૂપિયા દૂધ વધારો હતો. 4-5 ગામમાં આપણો પહેલો નંબર જ છે. અચ્છા. એટલું ભેંસનું દૂધ હોય તમે જાતે પણ એની પ્રોડક્ટ બનાવી શકો છો. આ ભેંસ છે, આ બંની નસલની ભેંસ છે. બંનેની ભેંસ છે. બંનેની ભેંસ છે. બરાબર. ખૂબ જ ઠંડી આવે. બરાબર. આજે આપણી ચેનલ ગામની વાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા પશુપાલક, એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેમણે પશુપાલનમાં કેવી રીતની સફળતા મેળવી છે અને કયા કયા ધંધા છોડીને પશુપાલન અપનાવ્યું છે. તો આવો એમના જ પાસેથી આપણે સાંભળીએ. શું નામ છે આપનું? પટેલ ઈશ્વરભાઈ હીરાભાઈ, બરાબર. લોડનોર. ઓકે. થરાદ તાલુકો. થરાદ તાલુકાનો લોડનોર ગામ. બરાબર. હવે તમને જે આ પશુપાલન કેટલા સમયથી કરો છો? 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષથી. તો તમારી પાસે અત્યારે કેટલા પશુ છે? નાના મોટા 50 પશુ છે. 50 પશુ છે. બરાબર છે. દૂધ કેટલા પશુ આપે છે? હાલ તો 17-18 પશુ દૂધ આપે છે. બરાબર. અને રેસ્ટ પીરિયડમાં છે 7-8-10 પશુ. બરાબર. અને બાકીનો નાનો ઉછેર મારા પાસે પાડી ઉછેર છે. અચ્છા. નાનો ઉછેર વધારે છે. બરાબર. તો કયા કયા પશુઓ છે આપ અમને બતાવશો અમારા દર્શકોને? ભેંસ છે આપણી. તો દર્શક મિત્રો આપણે જોઈએ આ ભેંસ છે. આ બંની નસલની ભેંસ છે. બંનેની ભેંસ છે. બંનેની ભેંસ છે. બરાબર. ખૂબ જ ઠંડી આવે. બરાબર. બંની નસલ થઈ ગઈ સાલ લાવેલ છે, આગલી સાલ. હાલ ટંકે 8 લીટર દૂધ છે. કેટલામાં 8 લાવી લીટર હતી? દૂધ છે. આ 1,30,000 માં આવેલી છે. અચ્છા. બરાબર. આ પણ બંની નસલની છે. આપને બતાવશો બધી જ કે આ એ બને? આ એ ટંકે 8 લીટર દૂધની છે. બરાબર. દિવસનું 16 લીટર દૂધ છે. શું વાત? આને 15-16 લીટર દૂધ છે. બરાબર. ત્યાર પછી આ બધી ઘરની ઉછેર છે. આ ઘરની છે. આ 14 લીટર છે. ટંક દિવસનો 14 લીટર, ટંકનો નહીં. બરાબર. ઓકે. આ બધી 14 થી કરીને 16 થી એબાઉટની બધી ભેંસો છે. બરાબર. ઓકે. ચલો આગળ જોઈએ આપણે. તો ઘણી બધી ગાયો અંદર ખુલ્લી પણ છે. આ મોસ્ટ ઓફ ખુલ્લી રાખીએ છીએ. બરાબર. અત્યારે નવડાવવા માટે લાવી હતી. બરાબર. અત્યારે દોઈ અને પછી નવડાવીને અંદર 24 કલાક ખુલ્લા જ હોય છે. દોવા માટે જ લઈએ છીએ અંદર. દોવા માટે અંદર લઈ જાય. ખુલ્લી. બરાબર. તો આપણા ખેડૂત મિત્રો જોઈએ કે ખરેખર પશુને આમ તો ખુલ્લામાં જ રાખવું તો એને મન પડે એમ ફરી શકે અને મન પડે એમ ખોરાક પણ લઈ શકે. અચ્છા. આ આપણા પાસે ગીર નસલ છે. ગીર નસલ છે. આ પણ ગીર દેખાય. આ પણ ગીર છે. બરાબર. આ કેટલું આ દૂધણી છે કે ના? અત્યારે રેસ્ટ બ્રીડમાં છે. વિયાવા થઈ છે. બરાબર. એને 8મો મહિનો જાય છે. બરાબર. આ ક્યાંથી લાવી હતી તમે? આ છે કાઠિયાવાડ બાજુની. અચ્છા. બરાબર. એની માલ આવી હતી. એનો ઉછેર આપણે ઘરની છે. આ બે બંને ઘરની છે. બરાબર. ઓકે. અને આ કઈ એચએફ ગાય? આ એચએફ છે. બરાબર. આ બધી ઘરની ઉછેર છે. અચ્છા. આ બધી વેસ્ટ પિરિયડ ઉપર છે. હમ. અને 8મો મહિનો જાય છે. ઓલી અત્યારે 9મો 10મો મહિનો જાય છે. બરાબર. આ બધી વિયાવા ઉપર છે. આ એ વિયાવા થઈ છે. અચ્છા. આ બધી ઘરની ઉછેર છે પણ આમ ના, નસલ ક્યાંની કહેવાય? આ પંજાબથી લાવી હતી ગઈ સાલ. બરાબર. આ ઘરની ઉછેર છે. આ ગીર પણ ઘરની ઉછેર છે. તો એટલી વિયાવા થઈ ખરેખર અમે બહુ બધા તબેલામાં વિઝિટ પણ કરીએ છીએ અને ખેડૂતોના સાથે મુલાકાત પણ કરતા હોઈએ, પણ લગભગ મને આટલી લાંબી અને આટલી ઊંચી ગાય અહીંયા જ જોવા મળી છે. તો આપણા પાસે દૂધવાળી ગાય અંદર છે. અચ્છા. ચાલો આપણને એ પણ જોઈએ. પછી અહીંયા આપણે એક એકની માહિતી લઈશું કે કઈ કેટલું દૂધ આપે છે અને ક્યાંથી લાવેલી છે, કઈ નસલ કહેવાય. આ કઈ છે? આ મહારાષ્ટ્રથી લાવી છે. આ સાલ હમણાં 15 દાડા પહેલી જ લાવી છે. મહારાષ્ટ્રની છે? મહારાષ્ટ્ર લોણી મંડીથી લાવેલ છે. બરાબર. એ કેટલું દૂધ આપે? આ ટંકે 11-12 લીટર દૂધ છે. ટંકે 11-12 લીટર. બરાબર. દિવસનું 20-22 લીટર. આરિયા દિવસનું 24 લીટર દૂધ હાલે છે હાલ. દિવસનું 24 લીટર દૂધ આપે. તો આમાં એના ફેટમાં કેવું રહે તમને? ફેટમાં
3 થી 4 એબાઉટ. 3.5 થી 4 અબાઉટ. અને ભેંસોનું ભેંસોનું 7 થી કરીને 8 વચ્ચે. બરાબર. જનરલ ફેટ મહિનાનો ગણીએ ને હા હા તો 7.5 7.5 ક્યારેક 8 થાય. બરાબર. આ પણ 14-15 લીટર ટંકે દૂધ છે. અચ્છા બરાબર. ઓકે. ઊંચી લાંબી હાઈટ. આ ગાય શિંગડા વાળી કેમ દેખાય? એ ઘરની ઉછેલ છે. અચ્છા તો એને શિંગડા નતા ડાંભાવ્યા. અચ્છા બરાબર. તો પછી એ કઈ મારે કે એવું તો ના ના હોય? કોઈ ના મારવા વાળો નહીં. અચ્છા આ પણ એટલી ઊંચી લંબાઈ હાઈટમાં છે. અત્યારે બધી ગાયો દોવેલી છે ને એટલે તમને અડાઉનમાં થોડી ઓછી હા કળાશે. એ તો દેખાય. એ તો બધી દોવેલી છે અત્યારે. ખેડૂત મિત્રો સવારનો ટાઈમ છે એટલે સવારનો ટાઈમ દરેકને ખબર હોય પશુપાલન કે સવારના ટાઈમમાં તો જ્યારે વેપારી પણ આવતા હોય ત્યારે સવારમાં જ આવતા હોય. ત્યાર પછી આપણે આગળ જોઈએ. એકથી એક ગાય ચડિયાતી દેખાઈ રહી છે. ખેડૂત મિત્રો આપ એમના રૂબરૂ તબેલાની પણ મુલાકાત લઈ શકો છો કે ખરેખર બહુ સારી તમને જોવા મળશે. તો આપે કેવી રીતે આપને વિચાર આવ્યો કે ખરેખર પશુપાલન કરીએ? આમ તો રાખતા હતા ને ઘરે ભેંસો તો હતી જ. હા હા પછી આ ઘરનું ખેતીનો પૂરક ધંધો છે. હા પશુપાલન એ ખેડૂતનો પૂરક ધંધો છે. બરાબર ઘરનું ખાતર મળે, ઓર્ગેનિક થાય બરાબર. અને આનું જે નવડાઈએ ને છાણ મોતર જે બધું જાય ને એ આપણે ખેતીમાં ઉપયોગ લઈએ છીએ. અચ્છા ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયાથી જે એની પાઇપ એમ નીક બનાવેલી છે જ્યાંથી કરીને મળ મૂત્ર સંપૂર્ણ ખેતરમાં જાય આપણે છે. ખેતીમાં વાપરીએ છીએ. બરાબર. ડીએપી યુરિયા બિલકુલ વાપરતા નથી. 2-3 વર્ષથી છેલ્લા 2-3 મતલબ કે વર્ષથી નહીં વાપરતા. છાણ મળ મૂત્રથી ખેતી કરો છો. બરાબર. તો તમે ગયા વર્ષે કેટલું ટોટલ ગયા વર્ષે 22 લાખનું હતું. 22,30,000 દૂધ હતું. બરાબર. એની આગળની સાલ 21 લાખનું હતું. બરાબર. ઓકે. અને દર વર્ષે 2-5 લાખનો વધારો થાય છે. અચ્છા વધારો થાય. અને તમે ખોરાકમાં એમને શું આપો છો? એને બનાસ દાણ અને મકાઈ પાપડી આપીએ છીએ. બરાબર. ચારામાં એક ટાઈમ લીલું આપીએ છીએ, બરાબર. ઘાસ એક ટાઈમ સૂકું આપીએ છીએ. અચ્છા તો અમુક પશુપાલકો તો એવું કહેતા હોય. ચલો આગળ આપણે પેલી બાજુ જોઈએ. હવે દોવામાં મશીનથી દોઈએ છે ને. આ ગાયો બધી દૂધ મશીનથી દોઈએ છે. અચ્છા એનું વેક્યુમ મશીન છે. બરાબર. મશીનથી દોઈએ છે. આ પણ એક ડેરીની સહાય ખાતર જ આવે છે. બરાબર. 50% ડેરી સહાય આપે છે. કેટલાનું મશીનની આવતું અંદર? છે અંદાજિત? આ મશીનની અંદર 26,500 રૂપિયા ભરવાના થાય છે ડેરીમાં. 50% કપાત આવતા. તો ઘણા પશુપાલકો એવું કહેતા હોય કે ભાઈ આ મશીનથી એટલું બધું સક્સેસ નથી ના. અને ગાયો દૂધ ઉડાડી દેતી હોય છે અને આવું બધું કહેતા. ના, મશીનથી ઝડપી દોવાય. અચ્છા પછી બીજો કોઈ પ્રોબ્લેમ થતો નથી. આલુથી તો હું તો 4-5 વર્ષથી યુઝ કરું છું, કોઈ પ્રોબ્લેમ આવતો નથી. બરાબર. તો આ કેવી રીતે અહીંયા તમે એનો ડોલ રાખો છો કે પછી દોવામાં કેવી રીતે? આ લાઈન હવાના પ્રેશરથી દોવાય. અચ્છા, ઉપર નીચે લાઈન સ્ટીલનું બનાવેલી. કેન આવે. નીચે સ્ટીલનું કેન આવે. બરાબર. દૂધ કેનમાં આવે અને હવાનું વેક્યુમ છે. અચ્છા વેક્યુમ અહીંયાથી ખેંચે ને આ નળી દ્વારા દૂધ આવે નળી દ્વારા દૂધ આવે. સ્ટીલના કેનની અંદર. બરાબર. તો ચલો આપણે આગળ પણ જોઈએ. હજુ પણ ઘણી બધી ભેંસો છે. આ નાના નાના બચ્ચાઓ છે આપ જોઈ શકો છો. આ બધી તમારી ઘરની જ છે ને? આ ભેંસોમાં આપણે આમ તો 3 ભાગ કરેલ છે. બરાબર. નાનો કાપ છે જે 6 મહિનાથી કરીને 1 વર્ષ સુધીના. બરાબર. એ બધા અલગ વિભાગ છે. આ બધી દૂધની ભેંસોનો વિભાગ છે. બરાબર. અને અહીં બધી જે ગાભણ થયેલી છે ને ગાભણ એ થયેલી વિભાગ અલગ છે. બરાબર. આપણા મતલબ કે બચ્ચા આ નાના ને મોટા ને બધા અલગ અલગ. અત્યારે ડેરીનો એક પ્રોજેક્ટ ચાલુ છે. એ પ્રોજેક્ટમાં 10 પાડી ઉછેરનો છે. બરાબર. એ 10 પાડી ઉછેરના પ્રોજેક્ટમાં થાય એમાં અચ્છા. 50% ડેરી દાણ ફ્રી આપે છે અને 50% આપણે ભરવાના થાય છે. ખેડૂત મિત્રો કેટલાય ખેડૂતોને પશુપાલનને ખબર નથી હોતી કે આવા બધા પ્રોજેક્ટ ડેરી આપતી હોય છે. એમને જ પૂછીશું કેટલી મિનિમમ? 10 પાડી ઉછેરનો પ્રોજેક્ટ છે. અચ્છા. એમાં દર એક પાડી દીઠ 20,000 રૂપિયા ડેરી સહાય આપે છે આપણને. એક પાડી દીઠ 20,000 રૂપિયા સહાય આપે છે. સહાય આપે. શાના માટે સહાય આપે? ઉછેર માટે. એના ઉછેર માટે. સારા ઉછેર માટે. અચ્છા મતલબ કે એની અંદર વિકાસ દાણ આવે, બનાસ દાણ આવે, એ મિનરલ મિક્સર પાવડર આપે છે, દવાઓ આપે છે. બધી રીતે એના માટે 50% સહાય આપે. 50% ડેરી સહાય આપે છે. મતલબ કે 10 આપણે પાડીઓ ઉછેર કરી હોય તો 5 આ છે અને 5 આ વાડામ છે. બરાબર. એમાં મિનિમમ કેટલો ટોટલ તમારો અંદાજ આમ કેટલો થઈ શકે કે આ 10 પાડીઓના પાછળ કેટલો ખર્ચો થઈ શકે? તમારો અંદાજ શું છે? 20,000 રૂપિયા આપણે ભરવાના થાય ને 20,000 રૂપિયા ડેરી સહાય આપે. અચ્છા એક પાડી 3 વર્ષની અંદર. બરાબર. તો આ બધી ગાભણ થઈ ગઈ છે. બરાબર. આમાંથી
છે એમાં તો 6 ગાભણ છે. બરાબર. કેટલા સમયની છે આ પાડી? આ પાડીઓ બધી મોસ્ટ ઓફ 2 વર્ષથી કરીને 20 મહિનાથી કરીને 30 મહિના સુધીની છે બધી. બરાબર. ઓકે ઓકે. 4 મહિના ગાભણ છે. બરાબર. આ જે 17 મહિનાની પાડી છે. 17 મહિના થયા છે. અચ્છા 17 મહિના પણ ગાભણ થઈ ગઈ? 17 મહિનામાં? ના હજી ગાભણ નહીં થઈ. આ એક બાકી છે. અચ્છા બીજી થઈ ગઈ? આ બીજી ગાભણ થઈ ગઈ. બરાબર. તો અમે તમને એક વાત પૂછવા માંગીએ છીએ કે ઘણા બધા પશુપાલનો એવું કહેતા હોય છે કે પશુપાલનમાં કંઈ વધતું નથી અને ખર્ચા મેન્ટેન નથી થતા, તો આપનું એમાં શું કહેવું છે? તમારું ટ્રીટમેન્ટ સારું હોય, ઘરની ખેતી હોય તો સારું વધે છે બેનિફિટ. અંદાજિત તમને 12 મહિનાનો નફો કેટલો દેખાઈ રહ્યો છે? નફો એક પશુ દીઠ 40 થી 50,000 45,000 એબાઉટ રહે છે. બરાબર. 40 થી 45,000 એબાઉટ રહે. એક વર્ષે એક પશુનું એક વેતરમાં 1 લાખ રૂપિયાનું દૂધ થાય. 25,000 રૂપિયા દૂધ વધારો આવે. બરાબર. પછી એનું છાણ થાય. શિયાળામાં ઠંડીની ઋતુમાં દૂધ વધારે જતું હોય તો 10-15,000 રૂપિયા એ વધે. એટલે મોસ્ટ ઓફ ખર્ચો ટોટલ કાઢતા એક પશુ દીઠ વર્ષે ચોખ્ખો નફો 40-45-50,000 જેવો રહે. એક પશુએ ગયા વર્ષે તમારે દૂધનો નફો કેટલો મળ્યો હતો? 5.5 લાખ રૂપિયા દૂધ વધારો હતો. અચ્છા. તમારી ડેરીમાં તમે કયા ક્રમે હતા? 40-50. આપણી ડેરીમાં આપણે પહેલા નંબર જ છીએ. પહેલા જ નંબર હતા? વાહ વાહ. અહીં આજુબાજુના 4-5 ગામોમાં આપણો પહેલો નંબર જ છે. અચ્છા. હા. આને ઉછેર કરીને વેચો છો કે પછી? ના, આપણે વેચતા નથી. મોસ્ટ ઓફ વેચવાનો કોઈ ધંધો જ નથી. અચ્છા. ક્યારે લે વેચનો ક્યારે ધંધો? લે વેચનો કોઈ ધંધો નહીં. કોઈ ધંધો. 5-7 તૈયાર થાય છે ને, એ મોટો નફો છે. હા, એ તો 100%. પણ હું તમને એ વાત કહેવા માંગુ છું કે ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણે એની કંઈક અલગ પ્રોડક્ટ બનાવીએ કે? હાલ તો આપણે બનાસ ડેરીમાં જ દૂધ જાય છે. પણ ભવિષ્યની અંદર એકલી ભેંસનું દૂધ હતું તો ગાયોનું ભેંસનું બંને દૂધ જાય છે. બરાબર. પણ એકલું ભેંસનું દૂધ હોય તમે જાતે પણ એની પ્રોડક્ટ બનાવી શકો છો. 100%. તો ઘણા બધા ખેડૂત મિત્રો જે પશુપાલકો છે એ જમીન ધારકો પણ છે, પણ એ લોકો નોકરી ધંધા માટે ઘર, મા બાપ, પરિવાર છોડીને દૂર રહેવા માટે જતા હોય છે, તો એમના માટે આપનું શું કહેવું? રમેશભાઈ જેના માટે કોઈ પણ વિકલ્પ નથી, ખેતી નથી, જગ્યા નથી, એને નોકરી કરે એ વસ્તુ સ્વાભાવિક છે. બરાબર. પણ જેને ઘરની ખેતી છે, ઘરનું પાણી છે, ઘરની વ્યવસ્થા છે, એને કંપનીઓની અંદર, મિલોની અંદર, ફેક્ટરીઓની અંદર 10,000માં 8,000માં નોકરી ના કરાય. એને પશુપાલન કરાય. બરાબર. અને પશુપાલન એ ચોખ્ખો 33% તો કંઈ ન વધે ને તો 30% તો નફો વધે. અત્યારે તમે પશુપાલન છોડીને કોઈ ધંધો કરો છો? ના, અત્યારે પશુપાલન અને ખેતી 2 પૂરક ધંધા છે. 2 ધંધા છે. બીજો કોઈ નથી? બીજો કોઈ નથી. આગળ ગયામાં તમે તમારી લાઈફમાં તમે કેટલા બધા અંદાજિત ધંધા બદલ્યા છે? આપણે અલગ અલગ ધંધામાં 2-3 વયના અલગ અલગ ધંધામાં પણ બધે શું થાય છે, બાકી વાળો અત્યારે પ્રોજેક્ટ હરીફાઈના ધંધા થઈ જાય છે. એના કરતાં આ પશુપાલન એક સારો ધંધો છે. હવે ખેડૂત મિત્રો, એ તો આપને ખબર જ છે કે 15 દિવસમાં આજ સુધી ક્યાંય મળતા નથી પૈસા. પછી કોઈ બાકી નથી આમાં. ચોખ્ખો રોકડાનો વ્યવહાર અને રોકડે ધંધો. બરાબર. તો આવનાર ભવિષ્ય તમને શું લાગે છે? કદાચ ચલો હું તમને એક વાત કહું કે કાલ ઉઠીને ડેરી બંધ થઈ જશે, એના ઉપર તમારું શું કહેવું છે? જો બનાસ ડેરી દિવસનું 1 કરોડ લીટરનું મેનેજમેન્ટ કરતી હોય તો આપણે 200 લીટરનું મેનેજમેન્ટ ના કરીએ? વાહ વાહ વાહ. પનીર બનાવીશું, છાશ બનાવીશું, દિલની વાત કરી દીધી. માવો બનાવીને વેચીશું. 100%. તો ખેડૂત મિત્રો, જો કે જસ્ટ વાત હતી. આવડી મોટી ડેરી અને આટલો વિકાસ કરતી હોય દિવસે દિવસે ક્યારેય બનતો નથી થવાની, પણ જસ્ટ મારે ખેડૂતને પૂછવું જરૂરી છે કે આપનું પ્લાનિંગ શું છે એમ. તો બહુ તમે રમેશભાઈ આ દૂધનું ઘી બનાવીને વેચો તો અત્યારે 2,000 રૂપિયા આવે. 100%. લોકો બટાકાનું ડાલડા ઘી ખાઈને પણ જિંદગી ગુજારી નાખતા હોય છે, પણ ખરેખર એમની વાત તમને એવું લાગ્યું ક્યારે કે આપણે ઘી બનાવીને વેચીએ? અત્યારે શું મોસ્ટ ઓફ ડેરી જાય છે અને આપણા પાસે એટલું મેનેજમેન્ટ ટાઈમનું બાઈમનું બધી અભાવ છે. બાકી આપણા દૂધનું મેનેજમેન્ટ આપણે જાતે કરીએ ને, છાશ બનાવીએ, પનીર બનાવીએ, માવો બનાવીએ, ઘી બનાવીએ, તો પણ એમાંથી આપણો ફર્સ્ટ ક્લાસ આપણને બેનિફિટ મળી શકે. તમને આ પશુપાલનના નફામાંથી એવું તે કોઈ તમે કામ કરેલું કે જે યાદગાર રહી જાય? બનાવ્યું હોય? હા, મકાનનું કામ ચાલુ છે. દર વર્ષે દૂધ વધારે રીતે એનું કામ ચાલુ છે. માત્ર દૂધના નફામાંથી જ મકાન? દૂધના નફામાંથી. ખેડૂત મિત્રો, છેલ્લા 4 વર્ષના દૂધના નફામાંથી 25-30 લાખનું મકાન તૈયાર થાય છે. આપ આ ફોટોમાં જોઈ શકો છો, માત્ર કલર બાકી છે, પણ આ ફોટોમાં આપ જોઈ શકો છો માત્ર દૂધના નફામાંથી દર વર્ષે જે. તો તમને મળીને પણ અમને ખૂબ આનંદ થયો અને પશુપાલકોની ઘણી બધી માહિતી મળી. હવે અમારા જે નવા પશુપાલન જે
તબેલો કરવાનું વિચારે છે એમને એક તમારો શું સંદેશ છે? આપણો સંદેશ એવો છે કે પશુપાલનમાં સારી પણ આવક છે જો તમારું મેનેજમેન્ટ સારું હોય, ખેતીવાડી હોય, ઘરની પશુ વ્યવસ્થા હોય, જગ્યા હોય તો ત્યાં સારી વ્યવસ્થા છે. બીજી બાકી જેટલો ઉછેર ઘરનો કરીએ ને, જેટલા બચ્ચાનો ઉછેર ઘરનો કરીએ એટલો અતિ બેનિફિટ વધારે બે. તો એક મારે તમને વાત પૂછવાની બાકી રહી ગઈ તે ઘણા લોકો બહારથી શંકર ગાય, એચએફ ગાય જે આપણામાં શંકર ગાય કહેવાય દેશી ભાષામાં, એચએફ ગાય જે છે બહારથી લાવતા હોય એમને કંઈક બીમાર પડી જતી હોય એવો બધો પ્રોબ્લેમ આવતો, એ તમારે ક્યારે આવ્યો? હા આવ્યો, મારે આવ્યો. મેં આગલે સાલ પંજાબથી લાવી હતી, એમાં 2 ગાયો મરી ગઈ હતી. અચ્છા. અને એને થોડુંક વાતાવરણ મેનેજમેન્ટ ઓછું થાય છે, પણ જેટલું ઘરનો ઉછેર કરો ને એટલો બેનિફિટ વધારે. ખેડૂત મિત્રો આગળ ઉનાળો આવે છે, એમણે પહેલથી જ પ્લાનિંગ કરીને રાખ્યું છે કે આપણે કુદરતી લીમડાનો છાંયો છે 24 કલાક ખુલ્લા રાખીએ છીએ. બરાબર. અને પણ જેને પણ પશુપાલન કરવું હોય ને મોસ્ટ ઓફ જગ્યા ખુલ્લી હોવી જોઈએ. અને 24 કલાક પશુ જેટલું ખુલ્લામાં રાખો એટલો અડરની બીમારી ઓછી આવે, ઓંચળની તકલીફ ઓછી થાય, બરાબર. પછી પશુ માદું ઓછું પડે. બરાબર. એ બધું ખુલ્લા વાડામાં ખૂબ સુલભતા મતલબ સારી કે રહે. પશુ જમીન ધરતી માતા સાથે સંકળાયેલું રહે ને તો એને પગમાં પણ ક્યારેય તકલીફ આવતી નથી, આંચળમાં તકલીફ નથી આવતી અને પશુ બીમાર પણ પડતું નથી. તો એને બીજદાન કરાવો છો કે પછી? એ આપણે એઆઈ કર્મચારી જ છે. ખાસ કરીને બ્રીડિંગ ઉપર કામ કરવું જોઈએ. બનાસ ડેરી સારા ડોઝ આલાથી મુકાવવા જોઈએ. બરાબર. અને આપણે આ બધું જે ઉછેર્યો ને આ બધું બ્રીડિંગ દ્વારા જ છે. અચ્છા. આજે નાની નાની પાડીઓ આમના હાથથી જે બીજદાન કરેલા છે આજે બનાસ ડેરી અને ડેરીની ટોપ ક્વોલિટીના જે ડોઝ આવે ને એ ટોપ ક્વોલિટીના ડોઝ જ મોકલાવેલા છે. આ બધા પ્રોવનના ડોઝ મૂકેલા છે. હાઈ ક્વોલિટીમાં આવે છે બનાસ ડેરીમાં. મતલબ કે પ્રોવન એટલે કે એની ઊંચી ક્વોલિટી, દૂધનું પ્રમાણ વધારે હોય એની માતાનો ટંકી 10-11 લીટર દૂધ હોય, એના પિતાની ટકાવારી દૂધની વધારે હોય, એના બનાસ ડેરી ડોઝ તૈયાર કરે છે. પ્રોવનના ડોઝ આવે એનો 17 લીટર દૂધ હોય છે એક ટાઈમનું. એ ડોઝ આપણને જે ડેરીમાં કરતા હોય છે એ તમે અત્યારે કરો છો ને? હા, એ ચાલુ છે, બનાસ ડેરી આપે છે. અચ્છા. હા, બરાબર. બહુ સરસ. ખૂબ આપે પણ માહિતી આપી એ બદલ સાહેબ આપનો પણ આભાર. ઈશ્વરભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. ખૂબ તો ખૂબ આભાર. અમારા ખેડૂત મિત્રો તમારી પાસે આવે તો તમે એમને હા, માર્ગદર્શન આપો? આપણે 24 કલાક આપણો ફોન ચાલુ હોય છે. અચ્છા. અને કોઈ પણને ફોન કરીને વ્યક્તિગત પૂછવું હોય ને તો આપણે તો પણ ખેડૂત બધી રીતે મિત્રો સપોર્ટ છે. તમે એમનો સંપર્ક કરવો હોય તો કોમેન્ટમાં કહેજો, અમે તમને એમનો નંબર ક્યાંયથી ગાયોની ખરીદી કરવી હોય તો આપણે અલગ અલગ 2-3 જગ્યાએથી મંડીઓમાંથી મહારાષ્ટ્રની પણ ગાયો લાવીએ છીએ. અચ્છા. જયપુર મંડી ભરાય છે દર શનિવારે, દર ગુરુવારે ડબવાળી મંડી પંજાબ ભરાય છે, પછી દર બુધવારે મહારાષ્ટ્રમાં મંડી ભરાય છે. એટલે અલગ અલગ મંડીઓનો પણ આપણને અનુભવ છે. ઓકે. તો ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ રમેશભાઈ, આભાર.